હવે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે નીચી સક્રિય ધાતુ હોય, ઓછી સક્રિય ધાતુ, એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય. હવે આજે કરવાનું છે મધ્યમ સક્રિય ધાતુ અને ઊંચી સક્રિય ધાતુ બેયનું નિષ્કર્ષણ. રેડી? તો મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુ હોય એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય, તો પહેલાથી ખબર હોવી જોઈએ આપણને કે કયા કયા સ્વરૂપમાં અવેલેબલ હોય. તો કે સામાન્ય રીતે આ ધાતુ હોય ઓક્સાઇડ સ્વરૂપે હોય, સલ્ફાઇડ સ્વરૂપે હોય અથવા કાર્બોનેટ સ્વરૂપે હોય. એ ગમે તે સ્વરૂપે હોય આપણે એને લઈ આવવાની ધાતુના ઓક્સાઇડમાં. ધાતુના ઓક્સાઇડમાં એ ગમે સ્વરૂપમાં હોય એ ના હાલે. બરાબર? એને પેલા હેમાં ફેરવો, તો કે ધાતુના ઓક્સાઇડમાં. કેવી રીતે? તો કે બે પ્રક્રિયા છે. ગઈકાલના લેક્ચરમાં જ મેં સમજાવી હતી. શું સમજાયું હતું? જો ધાતુનો કાર્બોનેટ હોય તો ધાતુનો ઓક્સાઇડ બનાવી દો, અને ધાતુ સલ્ફાઇડ હોય તો એ ધાતુનો શું બનાવી દો? ઓક્સાઇડ. આમાં ભુંજન કરીને ને આમાં કેલ્સિનેશન કરીને. આ પ્રક્રિયાને ફટાફટ એકવાર રિવાઇઝ કરી જોઈએ અહીંયા આગળ કે ઝિંક કાર્બોનેટના સ્વરૂપમાં હોય, ઝિંક કાર્બોનેટ, તો આનું કેલ્સિનેશન કરો એટલે કે ગરમ કરો, તો શું બની જાય? તો કે ઝિંક ઓક્સાઇડ બની જાય. ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ બની જાય. ને વત્તા શું બને? તો કે સી છે એટલે CO2 બને. સી છે એટલે શું બને? તો કે CO2. હવે આપણું ફોકસ અહીંયા જોવું જોઈએ. આપણું ફોકસ, તમારું અને મારું બેયનું ફોકસ છે એ માત્ર આની ઉપર હોવું જોઈએ. કેમ આની ઉપર હોવું જોઈએ? સમજાવું છું. ચલો પહેલી બાજુ અહીંયા જઈએ આપણે. પહેલી બાજુ બીજા ભાગમાં. બીજો ભાગ એવું જ કહે છે કે જો ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે હોય એટલે કે ઝિંક સલ્ફાઇડ હોય તો શું કરવાનું? તો કે આનું ભુંજન કરો. ભુંજન કરવા શું કરવાનું? ગરમ કરવાનું. ખાલી ગરમ કરવાથી કઈ ના થાય. ગઈકાલે સમજાયું હતું, લાસ્ટ લેક્ચરમાં યાદ કરો. આમાં ઓક્સિજન એડ કરવો પડે. ઓક્સિજન ને ઉમેરો તો ઓક્સિજનને ઠપ કરી દો આની અંદર, તો ઓક્સિજન ઉમેરાઈ ગયો. તો આમાંથી શું મળશે? તો કે ઝિંકનો ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ વત્તા શું બનશે? તો કે SO2. SO2 શું બનશે અહીંયા આગળ? તો કે SO2 વત્તા શું બનશે? તો કે SO2. આમાં આપણું ફોકસ અહીંયા જોવું જોઈએ ઝિંકના ઓક્સાઇડમાં. ઝિંકના ઓક્સાઇડમાં. કેમ આનું ફોકસ આપણે અહીંયા રાખવાનું છે? એનું કારણ છે કે હવે આ ઝિંકનો ઓક્સાઇડ બની ગયો, ઝિંક ઓક્સાઇડ. તો આની વચ્ચે જે બંધ હોય એને આપણે તોડવાનો છે. આ બંધ તોડીને ઓક્સિજનને ટાટા બાય બાય કહેવાનું. મતલબ ઓક્સિજનને અહીંથી કાઢવાનો છે. અને ઓક્સિજનને જો દૂર કરવાની પ્રોસેસ હોય તો એને શું બોલાય? તો કે સર રિડક્શન કહેવાય. તો હવે આપણે શું કરવાનું છે? તો કે રિડક્શન કરવાનું છે. ઝિંક ઓક્સાઇડ નું શું કરવાનું? રિડક્શન. ઝિંક ઓક્સાઇડ નું શું કરવાનું? રિડક્શન. પણ ઝિંક કઈ ટાઈપની ધાતુ છે? તો કે સર મધ્યમ ધાતુ છે. તો આનું રિડક્શન. આનું રિડક્શન ગઈકાલે આપણે કરતા હતા એવી રીતે ના થાય કે ખાલી ઝિંક ઓક્સાઇડ હોય એને ખાલી તમે અહીંથી ગરમ કરી નાખો તો આમાંથી ઝિંક અને ઓક્સિજન આ અલગ પડી જાય. આવું બને નહીં. આવું ના બને. આવું કેમ ના બને? તો કેનું કારણ છે કે ઝિંક અને જે ઓક્સિજન છે એની વચ્ચે બંધ હોય. શું હોય? બંધ હોય. બંધ એટલે શું હોય? તો કે આકર્ષણ હોય. આ બંધ કેવો હોય? તો કે પ્રબળ હોય. કેવો હોય? પ્રબળ. તો માત્ર જો તમે ગરમ કરી નાખો તો આની વચ્ચેનો જે બંધ છે, મતલબ અહીંયા જે બંધ છે એ તૂટતો નથી. એટલે ક્યાં વહી જશે? તો રીતે હા, ઝિંક અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ હોય તૂટતો નથી. તો આના માટે શું કરવાની? તો કે અલગ પ્રકારની રિડક્શન પદ્ધતિ અપનાવવાની. મેં જે ચાર્ટ કરાયો હતો એમાં તમને આ વસ્તુ સમજાવી હતી. અલગ પ્રકારની, અલગ પ્રકારની. સર અલગ એટલે કઈ? તો અહીંયા આગળ એક નાનો એવો ચાર્ટ દોરી દીધો છે કે જે ધાતુ ઓક્સાઇડ નું હોય એનું રિડક્શન કઈ રીતે થાય. તો કે બહુ ઈઝી છે. ઝિંક ઓક્સાઇડ હોય ને, ઝિંક ઓક્સાઇડ, એની બાજુમાં એવી કોઈ વસ્તુ મૂકી દો કે જે જલ્દીથી આ ઓક્સિજનને અહીંથી ભગાડી દે. ઓક્સિજનને આના ચંગુલમાંથી, ઝિંકના ચંગુલમાંથી કાઢીને લઈ જાય. બરાબર? તેના માટે અહીંયા કાર્બન મૂકી દો. કાર્બન તરત આને અહીંથી ખેંચી લેશે એટલે શું બનાવી દેશે? તો કે કાર્બન મોનોક્સાઇડ. વત્તા ખાલી શું રહી જશે? તો કે ઝિંક. આ પ્રક્રિયામાં ગરમી તો આપવી જ પડશે, પણ અહીંયા આગળ ઝિંક શું કરે છે? તો કે ઓક્સિજનને ખેંચી લે છે. તો ઝિંક શેનું કામ કરે છે? ઝિંક નહીં, સોરી, કાર્બન શેનું કામ કરે છે? તો કે રિડક્શન કરતા. તો અહીંયા આગળ આપણે રિડક્શન જ કર્યું, પણ ખાલી ગરમ કરીને રિડક્શન નથી કર્યું. બાજુમાં શું લઈ આવ્યા? તો કે કાર્બન. એટલે આને એમ બોલાય કે રિડક્શન કરતા, જેવા કે કાર્બન વડે આનું રિડક્શન થઈ શકે. જો આમાં મજા ના આવતી હોય તો આનો બીજો બી એક ઓપ્શન છે કે માની લો ઝિંક ઓક્સાઇડ છે. ઝિંક ઓક્સાઇડ. તો બાજુમાં એવી ધાતુ મૂકી દો કે જે સક્રિયતા શ્રેણીમાં જે ઝિંક હોય ને, ઝિંક એની ઉપર આવતી હોય. ઝિંક થી ક્યાં આવતી હોય? ઉપર આવતી હોય. તો ઝિંક થી ઉપર કઈ આવે? તો માની લે કે એલ્યુમિનિયમ આવે છે. તો એલ્યુમિનિયમ ને મૂકી દઈએ તો એલ્યુમિનિયમ શું કરશે? તો કે ઝિંક હશે ને કહેશે ચલ બેટા નિકલ. નિકલ મતલબ નિકલ, તારી બદલે હું હવે આવી જઈશ. બરાબર? મતલબ ઝિંક નું શું કરશે? વિસ્થાપન. ઝિંક હોય એનું શું કરશે? તો કે વિસ્થાપન કરશે. એલ્યુમિનિયમ ઝિંક નું શું કરશે? વિસ્થાપન. વિસ્થાપન ને કાઢી નાખશે. એની બદલે કોણ ગોઠવાઈ જશે? એલ્યુમિનિયમ.
તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની જાય અને વત્તા શું બની જાય ઝીંક. આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉપર ફોકસ નથી કરવાનો, આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ ઝીંક ઉપર. તો જો ઝીંક ઓક્સાઇડ જે હતો ઝીંક ઓક્સાઇડ એમાંથી કોને બહાર ખેંચી લીધો ઝીંક ને. તો પ્રક્રિયા કઈ વાપરી તો કે વિસ્થાપન. રેડી. ચલો વિસ્થાપન પ્રક્રિયામાં બધા લોકોને ખબર પડી હોય તો ફટાફટ ટાઈપ કરો અહીંયા આગળ સર મોજે મોજ. એટલે અહીંયા આગળ આ ટોપિક છે અને બીજી રીતે સમજાવું છું આ જ ટોપિક ને બીજી રીતે. વેરી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ચાલુ કરવાનો છે અહીંયા આગળ નાનો એવો પ્રશ્ન છે પણ વેરી મોસ્ટ ટાઈમ બી. વેરી ગુડ. ચલો વેરી ગુડ. ખાલી વિસ્થાપન પ્રક્રિયા પણ થોડી અલગ પ્રકારની, ધ્યાનથી જોજો. આને અહીંયા જવા દઉં છું, આને અહીંથી જવા દઈએ, આને અહીંથી જવા દઈએ, આને અહીંથી જવા દઈએ અને આને કે ચલો બેટા નીકળો. હવે વાત કરીએ છીએ અહીંયા આગળ F2O3 ની. F2O3 સર આ F2O3 શું કહેવાય Fe2O3 F2O3 આને બોલાય આયન 3 ઓક્સાઇડ. ધ્યાનથી જોજો આ પ્રક્રિયા જે લખું છું વેરી મોસ્ટ ટાઈમ પ્રક્રિયા છે. આયન 3 ઓક્સાઇડ આની બાજુમાં આપણે લગાવી દેવાનો એલ્યુમિનિયમ. કોને લગાવવાનો એલ્યુમિનિયમ. આ પ્રક્રિયા છે એમાં નાની એવી સક્રિયતા શ્રેણી બાજુમાં લખી દઉં છું એટલે તમને ધ્યાનમાં રહેશે કે આ વિસ્થાપન પ્રક્રિયા છે. કેમ ખબર પડી આ વિસ્થાપન છે તો કે શ્રેણી લખો કે Na Ca Mg Zn Fe ને Pb. જો મારે આયન નું વિસ્થાપન કરવું હોય, આયન ને પિક્ચર માંથી કાઢી નાખવું હોય તો એની ઉપરની બધી ધાતુ આ કરીએ કે તો બધીમાં આપણે કોને લઈ લીધી તો કે એલ્યુમિનિયમ ને. એટલે એલ્યુમિનિયમ અહીંયા આવશે ને આને કહેશે ચલ બેટા નીકળ, તારી બદલે હવે હું ફિટ થઈ જઈશ. કોની સાથે તો કે ઓક્સિજન સાથે. તો શું બનાવશે અહીંયા તો કે Al2O3 અને વત્તા શું બનાવશે તો કે Fe. તો જે આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા પર્ટિક્યુલરલી ખાલી આ જ પ્રક્રિયા, આ પ્રક્રિયાને બોલાય છે થર્મિટ પ્રક્રિયા. આ જ પ્રક્રિયાને શું બોલાય છે તો કે થર્મિટ પ્રક્રિયા. અને આ પ્રક્રિયા છે એનો એક વિશેષ ઉપયોગ છે. કયો ઉપયોગ છે તો કે જે રેલવેના જે પાટા હોય ને, રેલવેના જે પાટા હોય એને જોડવા માટે, રેલવે ટ્રેક્સ હોય એને જેટલા નહીં જોડવા માટે, બરાબર. અને જવા દઈએ, આને જવા દઈએ. રેલવેના પાટા હોય એને જોડવા માટે. શા માટે આનો ઉપયોગ છે રેલવેના પાટાને જોડવા માટે થાય એનું કારણ અહીંયા આગળ છે. આનું નામ અહીંથી જવા દઉં છું. એનું કારણ એ છે કે આ જે પ્રક્રિયા અહીંયા બને ને એ ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી છે તો કે ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. સર કેટલી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો કે એટલી બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલી બધી કે આમાં એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય કે અહીંયા જે ધાતુ મળે ને ધાતુ, આ ધાતુ એ પ્રવાહી સ્વરૂપમાં મળે. પ્રવાહી એટલે કયું સ્વરૂપ તો કે પીગળેલું સ્વરૂપ. તો અહીંયા જે ધાતુ મળે એ પીગળેલી અવસ્થામાં મળશે. કઈ અવસ્થામાં? પીગળેલી અવસ્થામાં. પીગળેલી અવસ્થામાં તમને ધાતુ મળશે. તો જે આ મિશ્રણ છે એનો ઉપયોગ ક્યાં થશે તો કે ધાતુ હોય, રેલવેના ટ્રેક જે હોય, રેલવેના પાટા એને જોડવા માટે, બરાબર. રેલવે ટ્રેક્સ એટલે કે રેલવેના પાટાને જોડવા માટે. તો આવો પ્રશ્ન આવે છે પરીક્ષામાં કે થર્મિટ પ્રક્રિયા એટલે શું થાય. ફરી એકવાર સમજાવી દઉં છું આ જ પ્રક્રિયાને. આવી રીતે તમારે જવાબ લખવાનો છે કે થર્મિટ પ્રક્રિયા એટલે શું. થર્મિટ પ્રક્રિયા એટલે શું? આઈએમપી પ્રશ્ન છે આ અને 2 માર્કમાં આવશે. કેટલા માર્કમાં? 2. તો સૌથી પહેલા તમારે અહીંયા આગળ પ્રક્રિયા છે એ ચિપકાવી દેવાની. જે રિએક્શન કહેવાય અહીંયા આગળ લગાવી દો. તો કે પહેલા F2O3 લેવાનું. શું લેવાનું? F2O3 એટલે કે Fe2O3 લેવાનું. આને શું બોલાય તો કે આયન ઓક્સાઇડ. ખાલી આયન ઓક્સાઇડ બોલાય તો કે ના સર, આયન 3 ઓક્સાઇડ. આને શું બોલાય? આયન 3 ઓક્સાઇડ. બાજુમાં કોને લઈ લો તો કે એલ્યુમિનિયમ ને. પ્રક્રિયા પૂરી થાય તો શું થાય તો કે જ્યાં આગળ આયન હોય ને, જ્યાં આગળ આયન ત્યાં કોણ ગોઠવાઈ જાય? એલ્યુમિનિયમ. તો શું બની જાય અહીંયા આગળ તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને વત્તા શું બની જાય તો કે આયન. તો બેઝિકલી આમાંથી આયન તો છૂટું પડી ગયું. આપણું કામ એ જ હતું કે જે આ બે વચ્ચે બોન્ડ હતો એને તોડવાનો. તો બોન્ડ ને તોડવા માટે આપણે બાજુમાં કોને લઈ આવ્યા? એલ્યુમિનિયમ ને. તો પ્રક્રિયા કઈ થઈ? આ વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. પણ આ જે વિસ્થાપન પ્રક્રિયા છે, આ જે વિસ્થાપન પ્રક્રિયા એનું કઈક નામ છે. અને નામ શું છે તો કે થર્મિટ પ્રક્રિયા, બરાબર. તો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે કે થર્મિટ પ્રક્રિયા છે કયા પ્રકારની પ્રક્રિયા છે તો કે વિસ્થાપન પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય કે ના થાય તો કે થાય ને. કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય તો કે ખૂબ જ મોટા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં
ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય. અને જો આટલી બધી ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આ પ્રક્રિયાને એમ બોલી શકાય કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પણ કેવી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો કે ખૂબ જ તીવ્ર, ખૂબ જ તીવ્ર. બરાબર. અને ખૂબ જ તીવ્ર પ્રક્રિયા છે એટલે આપણને જે અહીંયા ધાતુ મળશે કયા સ્વરૂપમાં મળશે? તો કે પીગલિત અવસ્થામાં, પીગલિત અવસ્થા. બરાબર, પીગલિત અવસ્થામાં મળશે. તો પરીક્ષામાં જ્યારે તમારી પાસે આ પ્રશ્ન આવે ત્યારે પહેલા આ પ્રક્રિયા લખી દેવાની છે તમારે આખી આખી. અને આ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા આયન ડબલ છે તો આયનને ડબલ કરી નાખો, એલ્યુમિનિયમ ડબલ છે તો એલ્યુમિનિયમને ડબલ કરી નાખો. પ્રક્રિયા અહીંયા બેલેન્સ થઈ ગઈ. હવે પ્રક્રિયા બેલેન્સ થયા પછી તમારે અહીંયા ઉપયોગ લખવાનો છે. ઉપયોગ ક્યાં થાય? તો કે હમણાં જ જણાવ્યું કે રેલવેના જે પાટા હોય એને જોડવા માટે. અને એક બીજો બી ઉપયોગ છે કે મશીનના જે તૂટેલા ભાગો હોય એને જોડવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. તો આના બે ઉપયોગ યાદ રાખવાના. એક તો રેલવે પાટા, એવું યાદ રાખી લેવાનું, રેલવેના પાટામાં મતલબ એને જોડવામાં. અને બીજો ક્યાં થાય? તો કે મશીનના તૂટેલા જે ભાગ હોય એને જોડવા. મશીનના જે તૂટેલા ભાગો હોય એને જોડવા માટે થાય છે. રેડી? તો આ પ્રક્રિયા પરીક્ષામાં આવે છે તો સૌથી પહેલા તમારે પ્રક્રિયા લખવાની છે, પછી આ પ્રક્રિયાનું વર્ણન કરવાનું છે. વર્ણન કેવી રીતે કરવાનું? તો કે આયન ઓક્સાઇડની જ્યારે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો એટલી બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે આ પ્રક્રિયામાં તમને ધાતુ કઈ અવસ્થામાં મળે? પીગલિત અવસ્થામાં મળે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રેલવેના પાટાને જોડવા માટે અને મશીનના તૂટેલા ભાગો હોય એને તે જોડવા માટે. ચલો, એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? એટલે સુધી ક્લિયર છે? એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો બેટા, મોજે મોજ, મોજે મોજ, એટલે આપણે આગળ વધીએ. એકદમ ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર? વેરી ગુડ. ચલો, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધી પહેલા આ ટોપિકને એકવાર હું ફટાફટ રિવાઇઝ કરાવી દઉં. બરાબર? આ ટોપિક છે ને એકવાર રિવાઇઝ કરાવી દઉં. આ ટોપિક શું કહેવા માંગે છે? ધ્યાનથી જુઓ. આ ટોપિક શું કહેવા માંગે છે? તો કે મધ્યમ સક્રિય ધાતુ હોય એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય? તો કે મધ્યમ સક્રિય ધાતુ એટલે તો ઝિંક કહેવાય, Fe કહેવાય અને Pb કહેવાય. આ કયા કયા સ્વરૂપે મળે? તો કે મુક્ત સ્વરૂપે ના મળે. એની સિવાય કયા સ્વરૂપે મળે? તો કે ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ. ઓક્સાઇડ મળે તો કઈ પ્રોબ્લેમ જ નથી, સીધું રિડક્શન. સલ્ફાઇડ મળે કે કાર્બોનેટ મળે તો પહેલા શેમાં ફેરવો? ઓક્સાઇડમાં. એની પ્રક્રિયાઓ છે આ રહી. કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન કરો, ઓક્સાઇડ બનાવો. સલ્ફાઇડ હોય ભુંજન કરો, ઓક્સાઇડ બનાવો. હવે આપણું ફોકસ ઓક્સાઇડમાં હોવું જોઈએ એટલે ફોકસ લખ્યું. આપણું ફોકસ શેમાં હોવું જોઈએ? ઓક્સાઇડમાં. એટલે ઓક્સાઇડ મળી ગયો એટલે એનું રિડક્શન કરવાનું. એનું શું કરવાનું? રિડક્શન. આમાં નોર્મલ રિડક્શન થાય. નોર્મલ એટલે આવું રિડક્શન. ઝિંક અને ઓક્સાઇડ બે ભેગા હતા, બરાબર? ભેગા મળીને મજા કરતા હતા, વચ્ચે બોન્ડ હતો. આ જે બંધ હતો એને તોડવું તો આપણે એને ગરમી આપી, વધારે ગરમી આપી, વધારે ગરમી આપી, વધારે ગરમી આપી, તાપમાન વધારતા ગયા તોય આ બોન્ડ છે તૂટવાનું નથી. બરાબર? તરત ના પાડી દેશે ના, અમે ના તૂટીએ. રેડી? તો આના માટે શું કરવું પડશે? તો કે અલગ અલગ રિડક્શન પદ્ધતિ વાપરવી પડશે. કઈ કઈ? તો કે આ રહ્યું. પહેલી રિડક્શન પદ્ધતિમાં રિડક્શન કરતા વાપરવાનો કાર્બન વડે. અને બીજામાં આપણે શું કરવાનું? વિસ્થાપન. તો કાર્બન વડે કરવું હોય તો ઝિંક ઓક્સાઇડ લખી દો વત્તા કાર્બન. કાર્બન કોને લઈને ભાગી જશે? ઓક્સિજનને. તો શું બનાવી દેશે? કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ વત્તા શું રહી જશે? તો કે ઝિંક. રેડી? અને બાજુની પ્રક્રિયા હોય એમાં આપણે કઈ પ્રક્રિયા જોવાની છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા જ્યારે તમે અહીંયા સમજતા હોય ત્યારે યાદ કરવાની થર્મિટ પ્રક્રિયાને. કઈ પ્રક્રિયાને? થર્મિટ પ્રક્રિયા. રેડી? ચલ આગળ. થર્મિટ પ્રક્રિયા. સરજી કેટલા દિવસ લાગશે? હવે 2 લેક્ચરમાં આ ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ કરી દેશું. ચલો હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. અહીંયા આગળ કે જે ઊંચી સક્રિયતા ધરાવતી હોય, ઊંચી સક્રિયતા એવી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થાય? તો સૌથી વધારે પ્રોબ્લેમ મારો હારો આમાં જ છે. શું પ્રોબ્લેમ છે? પહેલા તો ધાતુઓ કઈ હોય? તો કે K, Na, Ca, Mg અને Al. આ બધી ધાતુઓ હોય એટલી બધી સક્રિય હોય, એટલી બધી સક્રિય હોય કે કોઈ દી મુક્ત સ્વરૂપે મળે જ નહીં. બરાબર? કેમ મુક્ત સ્વરૂપે ના મળે? તો કે આપણે જમીનમાં ખોદકામ કરીએ ને તો પોટેશિયમ મળી ગયો. કયા સ્વરૂપે? તો કે KCl યા તો K2SO4 યા તો KNO3 યા તો K2CO3 યા તો K2S યા તો K2O
બરાબર. તો આનો મતલબ શું થાય કે પોટેશિયમ કયા કયા સ્વરૂપે મળી શકે? તો કે મુક્ત સ્વરૂપે ના મળે, ગમે સ્વરૂપે મળે. ક્લોરાઇડ, સલ્ફેટ, નાઇટ્રેટ, કાર્બોનેટ, સલ્ફાઇડ, ઓક્સાઇડ, આની સિવાયના પણ ઘણા બધા સ્વરૂપો હોય, ગમે સ્વરૂપમાં મળી શકે. હવે ગમે સ્વરૂપમાં મળતી હોય, સાંભળી લેજો બરાબર, ગમે સ્વરૂપમાં મળતી હોય તો શું કરવાનું હોય? તો કે આના માટે આપણે શું કરવું પડે? તો કે આ ધાતુનું નિષ્કર્ષણ છે એ માત્ર કાર્બન સાથે ગરમ કરવાથી થતું નથી. તો આના માટે શું કરવું પડશે? તો કે આ ધાતુ હોય, આ ધાતુ માની લઈએ કે મને સોડિયમ મળી ગયું. કયા સ્વરૂપે? તો કે Cl. તો આની વચ્ચે બંધ હશે. આની વચ્ચે શું હશે? બંધ. આ બંધ કેવો હશે? તો કે ખૂબ જ પ્રબળ, ખૂબ જ પ્રબળ, ખૂબ જ પ્રબળ બંધ હશે. કેટલો પ્રબળ બંધ હશે? તો કે જો આ સોડિયમ ક્લોરાઇડ ને આપણે ગરમી આપીએ તોય આ બંધ ના તૂટે. આ સોડિયમ ક્લોરાઇડ ની બાજુમાં કાર્બન મૂકી દે તોય બંધ ના તૂટે. તો હવે આને તોડવો કેવી રીતે? આને તોડીને આના ચંગુલમાંથી સોડિયમનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું? તો કે આની માટે તમારે ઉપયોગ કરવાનો છે ઇલેક્ટ્રિસિટીના ઝટકા, વિદ્યુતના ઝટકા આપવાના. વિદ્યુતના શું આપો? ઝટકા. વિદ્યુતના ઝટકા એટલે એકચ્યુઅલીમાં ઝટકા નથી આપવાના, એના માટે આપણે કરવાનું છે વિદ્યુત વિભાજન. શું કરવાનું છે? વિદ્યુત વિભાજન. કેવી રીતે કરવાનું? હવે નેક્સ્ટ જે સ્લાઇડ છે એમાં આપણે આ જ કરવાનું છે. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં ટોપિક એવો છે કે સોડિયમ ક્લોરાઇડ NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો. ધ્યાનથી જોજો, બહુ મજા આવે એવો ટોપિક છે. આનું વિદ્યુત વિભાજન સમજાવો. આનું વિદ્યુત વિભાજન કરવા માટે સૌથી પહેલા જેનું વિદ્યુત વિભાજન કરવાનું હોય એને પીગલિત અવસ્થામાં લઈ આવવાની. પીગાળેલી અવસ્થા. તો આપણે પીગાળેલી અવસ્થામાં કોને લઈ આવશું? તો કે NaCl ને. બરાબર. પીગાળેલી અવસ્થામાં કોને લઈ આવશું? NaCl ને. આ પીગાળેલી અવસ્થામાં આવી જાય તો એ કયા સ્વરૂપમાં હોય? તો કે પ્રવાહી સ્વરૂપમાં હોય. રેડી. બી અવસ્થા આવે ઓગાળેલી અને પીગાળેલી. માની લઈએ કે અહીંયા આગળ મારી પાસે પાણી ભરેલું છે. આમાં શું ભરેલું છે? પાણી. આની અંદર હું NaCl એટલે કે મીઠું, આ મીઠું છે એ ઉમેરી દઉં તો મીઠું આની અંદર શું થઈ જાય? ઓગળી જાય. મીઠું શું થઈ જાય? ઓગળી જાય. અને હવે જે અહીંયા આગળ મિશ્રણ બને એને બોલાય જલીય દ્રાવણ. જલીય દ્રાવણ કોનું? NaCl નું. તો આને બોલાય કે NaCl નું શું બનાવ્યું? જલીય દ્રાવણ. એટલે NaCl કઈ અવસ્થામાં આવી ગઈ? તો કે પ્રવાહી. બરાબર. પણ આપણે આવું નથી કરવાનું. સાંભળી લો, આપણે NaCl ને શું કરવાનું? તો કે NaCl ને ગરમ કરતા જાઓ. NaCl એટલે મીઠું કહેવાય. NaCl એટલે શું કહેવાય? મીઠું. મીઠું કઈ અવસ્થામાં? તો કે ઘન અવસ્થામાં. તો આને તમારે એટલું ગરમ કરવાનું કે આ પ્રવાહી અવસ્થામાં આવી જાય. તો આને ગરમ કરીને પ્રવાહી અવસ્થામાં લાવવાનું. એટલે એમ બોલાય કે પીગાળેલી અથવા પીગલિત NaCl. શું લાવવાનું? પીગાળેલું NaCl અથવા પીગલિત NaCl. તો બોલો, બધા લોકોને આ જે પીગાળેલી અવસ્થા હતી એમાં ખબર પડી ગઈ અહીંયા સુધી? બધા લોકોને આ ડાઉટ ક્લિયર થઈ ગયો કે પીગાળેલું એટલે શું કહેવાય અને ઓગાળેલું એટલે શું કહેવાય? બધા લોકોને આ ડાઉટ ક્લિયર થઈ ગયો? હવે ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણે અહીંયા આગળ એક કન્ટેનર લઈ લઈએ, નાનું એવું કન્ટેનર. ચલ આની બદલે આ બાજુ લઈ લઈએ, નાનું એવું કન્ટેનર. આ કન્ટેનર ની અંદર આપણે શું કરવાનું છે? તો કે પીગલિત NaCl લઈ લેવાનું. પીગલિત શું લઈ લેશો? NaCl. જો પીગાળેલું NaCl હોય તો આની વચ્ચેનો જે બંધ હોય એ ભાઈબંધ તૂટી ગયો હોય. Na+ અલગ હોય ને Cl- એ અલગ હોય. ધ્યાનથી જોજો અહીંયા આગળ Na+ અને Cl- બે છૂટા પડી ગયા હોય. શું થઈ ગયા હોય? છૂટા પડી ગયા હોય. તો હવે આપણું કામ શું છે? તો કે આપણું કામ એ છે કે જે છૂટા પડેલા આયનો છે એને આપણે એમાંથી અલગ કરી દેવા. બરાબર. કેવી રીતે અલગ કરવા? તો કે કંઈક આવી રીતે. આની અંદર આપણે શું લીધું છે? તો કે પીગાળેલું NaCl. તો પીગાળેલું NaCl હોય એમાં શું હોય? તો કે Na+ હોય, હમણાં જ આપણે વાત થઈ. અને Cl શું હોય? તો કે માઇનસ હોય. આવા કેટલા હોય? તો કે આવા ઘણા બધા હોય. આવા કેટલા હોય? તો કે ઘણા બધા હોય. તો હવે આમાં શું કરવાનું? તો કે આને ઇલેક્ટ્રિસિટીના ઝટકા આપો. તેના માટે અહીંયા આગળ એનોડ લેવાનો અને એક શું લેશો? અહીંયા આગળ કેથોડ. એનોડ અને કેથોડ નક્કી કેવી રીતે થાય? ડાબી બાજુ એનોડ ને જમણી બાજુ કેથોડ, એવી રીતે હોય? તો કે ના સર, એવું કઈ હોતું હશે? એના માટે તમારે શું કરવાનું? તો કે બેટરી લગાવવાની. બેટરીમાં મોટો છેડો કહેવાય. મોટો છેડો એટલે પ્લસ કહેવાય. તો જે પ્લસ બને એને એનોડ કહેવાય. પ્લસ બને એને શું કહેવાય? તો કે એનોડ કહેવાય. આ નાનો છેડો એટલે માઇનસ. આ નાનો છેડો માઇનસ. જ્યાં માઇનસ હોય એને શું બોલાય? કેથોડ કહેવાય. તો એનોડ અને કેથોડ કેવી રીતે બન્યા? બધા લોકોને ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર છે.
અહીંયા સુધી તો કઈ કોઈને પ્રોબ્લેમ નથી. હવે શું થાય તો કે એનોડ પ્લસ છે, એનોડ શું છે પ્લસ, તો આ માઇનસ છે, તો આ માઇનસ થી પ્લસ તરફ આકર્ષાય. કોની તરફ આકર્ષાય તો કે પ્લસ તરફ. અને Na પ્લસ છે, સોડિયમ છે પ્લસ છે, તો બાપુ કોની તરફ જાય તો કે માઇનસ તરફ જાય. રેડી? તો આપણે અહીંયા એવું બોલી શકીએ કે એનોડ પર, ધ્યાનથી જોજો અહીંયા આગળ, એનોડ પર, એનોડ એટલે કે પ્લસ કહેવાય. આની ઉપર કોણ આવીને ઊભું છે તો કે Cl માઇનસ. આની ઉપર કોણ આવીને ઊભું છે તો કે Cl માઇનસ. ધ્યાનથી જોજો અહીંયા આગળ. અને કેથોડ, કેથોડ એટલે શું કહેવાય તો કે માઇનસ કહેવાય. આની ઉપર કોણ આવીને ઊભું છે તો કે Na પ્લસ. આ પ્રક્રિયા શીખવાડું છું, ધ્યાનથી જોજો, હમણાં થોડી જ વારમાં પૂરી થઈ જશે. બહુ ઈઝી વે માં શીખવાડું છું, ધ્યાનથી જોજો. હવે શું કરવાનું અહીંયા આગળ તો કે ખાલી અહીંયા જોવાનું. અહીંયા આ શું કહે છે +1. પ્લસ એટલે શું તો કે ઉમેરો. શું ઉમેરવાનું તો કે ઇલેક્ટ્રોન. શું ઉમેરવાનું? ઇલેક્ટ્રોન. ધ્યાનથી જોજો કેટલા ઉમેરવાના તો કે 1. તો 1 ઇલેક્ટ્રોન ઉમેરી દો. ઉમેરી દીધા. ઇલેક્ટ્રોન ઉમેર્યા એટલે આ જે હતું પ્લસ, આને બોલાય +1, અને ઇલેક્ટ્રોન એટલે બોલાય -1. આ કેન્સલ થઈ ગયું. આ શું થઈ ગયું? કેન્સલ. બરાબર? આ કેન્સલ થઈ ગયું એટલે આને એમ બોલી શકાય કે હવે આ શું બની ગયો તો કે સોડિયમ. હવે આ શું બની ગયો? સોડિયમ. ફરીવાર આ જે Na+, Na+ અહીંયા આગળ આવીને ઊભું હતું, Na+ અહીંયા આગળ આવીને ઊભું હતું તો કે યસ સર ઊભું હતું ને. એમાં શું થયું તો કે આની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેર્યો, આની અંદર એક શું ઉમેર્યો તો કે ઇલેક્ટ્રોન. જેવો ઇલેક્ટ્રોન નાખ્યો એટલે શું બની ગયું તો કે Na. તો જે સોડિયમ બની ગયો ને આની ઉપર ચોંટી જશે. આની ઉપર શું થઈ જશે? અલા અલા અલા, હા, આની ઉપર શું થઈ જશે તો કે ચોંટી જશે. ચોંટી જાય એટલે એને બોલે જમા થઈ જશે. સોડિયમ ધાતુ, સોડિયમ ધાતુ. આ જે કેથોડ હોય એની ઉપર જમા થશે. એકવાર અલા અલા, હા, એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, લે લે, હા, એ જ રીતે ત્રીજું સ્તર, એ જ રીતે ચોથું સ્તર. શું થાય છે આને? હા, આવી રીતે સ્તર બનતું જશે. રેડી? ચલો આ પ્રક્રિયામાં બધા લોકોને ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર મોજે મોજ. એટલે નેક્સ્ટ પ્રક્રિયા શીખવાડું છું, પછી હું તમને પ્રેક્ટિસ માટે પ્રક્રિયા આપું છું. આવી ફટાફટ ટાઈપ કરો સર મોજે મોજ. આ પ્રક્રિયા ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર મોજે મોજ. આ પ્રક્રિયા પછી આવી જ પ્રક્રિયા તમને આપું છું કરવા માટે. બોલો અહીંયા સુધી ક્લિયર છે? તો ઢીંચીક ઢીંચીક કરતા કરતા કેથોડની પ્રક્રિયા આપણે પૂરી થઈ ગઈ. હવે વાત કરવાની છે એનોડની પ્રક્રિયા. આ Cl- નો મતલબ એવો થાય, Cl-1, આનો મતલબ એવો થાય કે આ માઇનસ એટલે દૂર કરવાનું. જો પ્લસ હોય તો આપણે ઉમેરે, માઇનસ એટલે દૂર કરવાનું. કેટલા દૂર કરવાના તો કે 1 ઇલેક્ટ્રોન. ધ્યાનથી જોજો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના તો કે 1 ઇલેક્ટ્રોન. જો 1 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો અહીંયા શું બની જાય? ક્લોરીન. તો હવે નાનું એવું ગણિત લગાવવાનું છે. ગણિતમાં આપણે આવું કરતા હોય કે x - y = 3 હોય તો આ -1 પહેલી બાજુ જાય તેને એમ બોલાય કે 3 વત્તા કેટલા થઈ ગયા? 1. આવું તો ગણિત આવડે ને બધાને? તો બસ આ જ ગણિત છે એ અહીંયા લગાવવાનું છે. ધ્યાનથી જોજો, આ જ ગણિત. એટલે આ પ્રક્રિયા પૂરી થઈ જાય. આ બાજુ શું હતું તો કે સર Cl-1 હતું. આ 1 ઇલેક્ટ્રોન ને અહીંયા આગળ માઇનસ ની બદલે પહેલી બાજુ લખું તો શું લખાય? પ્લસ લખાય. તો આને એમ બોલી શકાય કે ક્લોરીન -1, ક્લોરીન -1. એમાંથી 1 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો. કાઢી નાખ્યો એટલે એને શું બોલાયું? 1 ઇલેક્ટ્રોન હતો એ પહેલી બાજુ પ્લસ થઈ ગયો. શું બની ગયું તો કે ક્લોરીન. બોલો આ પ્રક્રિયા કેટલા લોકોને સમજાઈ ગઈ? ફટાફટ ટાઈપ કરો મોજે મોજ. સર આ પ્રક્રિયામાં આમ જ કરવાનું, ખબર પડી ગઈ? બોલો આ પ્રક્રિયામાં આમ જ કરવાનું, ખબર પડી ગઈ? ફરીવાર આ પ્રક્રિયા ફરીવાર કરીએ છીએ આપણે. માઇનસ વાળી પ્રક્રિયા ફરીવાર કરીએ છીએ. બોલો Cl-1. આ માઇનસ એટલે શું કે છે તો કે બાદ કરો. કોને બાદ કરવાના? મને કે તમને? કોઈને નહીં સર, ઇલેક્ટ્રોનને. કોને બાદ કરો? ઇલેક્ટ્રોનને. કેટલા ઇલેક્ટ્રોન તો કે 1. એને શું કરો તો કે માઇનસ. આવું કરો ને તો આ ક્લોરીન બની જાય. આવું કરો તો શું બની જાય? ક્લોરીન બની જાય. રેડી? પણ આ પ્રક્રિયાને આવી રીતે નહીં લખતા, બીજી રીતે લખતા શીખવાડું છું કે આ -1 હોય એને પહેલી બાજુ મોકલી દો તો પ્લસ થઈ જાય. તો જો આ જેમ હતું એમને એમ લખી નાખો Cl-1, that gives ક્લોરીન એમને એમ, અને વત્તા આ જે 1 ઇલેક્ટ્રોન હતો એ માઇનસ હતો, અહીંયા આગળ માઇનસ પહેલી બાજુ ગયો તો કેવો થઈ ગયો? પ્લસ ઇલેક્ટ્રોન. રેડી? અહીંયા સુધી રેડી છે બધા લોકોને? ચલો આ પ્રક્રિયા રેડી છે બધા લોકોને? તો ફટાફટ ટાઈપ કરો સર મોજે મોજ. આ પ્રક્રિયા કેમ લખવાની ખબર પડી ગઈ? બોલો બધા લોકોને ક્લિયર હોય કે સર આ પ્રક્રિયામાં ખબર પડી ગઈ? તો ટાઈપ કરો મોજે મોજ. એટલે આપણે બે પ્રક્રિયા છે ને એક સાથે ફટાફટ આ પેજમાં લખી દઈએ. બોલો એનોડ પર, એનોડ એટલે પ્લસ કહેવાય.
આની ઉપર કોણ આવીને ઊભું હોય તો કે સર Cl. કોણ આવીને ઊભું હશે તો કે Cl માઇનસ, બરાબર. અને કેથોડ પર કેથોડ હોય, કેથોડ એટલે માઇનસ કહેવાય. આમાં કોણ આવીને ઊભું હોય તો કે Na+1. આને જોઈને પ્રક્રિયા પૂરી કરવાની. આ શું કહે છે તો કે પ્લસ કરો, તો પ્લસ કરી દો. કેટલા પ્લસ કરો તો કે 1 પ્લસ કરો. શું પ્લસ કરો તો કે માઇનસ, ઇલેક્ટ્રોન માઇનસ. તો 1 ઇલેક્ટ્રોન ઉમેરી દીધો. આનો જવાબ શું આવી ગયો તો કે સોડિયમ. જો ઇલેક્ટ્રોન ઉમેરાય, ધ્યાનથી જોજો, જો ઇલેક્ટ્રોન શું થાય ઉમેરાય તો આ પ્રક્રિયાને રિડક્શન કહેવાય. આ પ્રક્રિયાને શું બોલાય? રિડક્શન કહેવાય. આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન કહેવાય. અને આમાં શું કરવાનું તો કે સર એવું કહે છે કે ઇલેક્ટ્રોનને કાઢવાનો છે. કેવી રીતે કાઢવાનો તો કે હમણાં જ શીખવાડ્યું. આમાં લખી નાખો ક્લોરીન ને વત્તા લખી નાખો 1 ઇલેક્ટ્રોન. તો 1 ઇલેક્ટ્રોન આમાંથી નીકળી ગયો. ઇલેક્ટ્રોન જો દૂર થતો હોય, ઇલેક્ટ્રોન જો દૂર થાય, જો ઇલેક્ટ્રોન દૂર થાય તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. સર આ ઓક્સિડેશન ને રિડક્શન તો અમે ભણ્યા હતા, પણ અમને તો કંઈક અલગ જ ભણાવ્યું હતું, બરાબર. એ જે ઓક્સિડેશન ને રિડક્શન અત્યાર સુધી તમે જે ભણ્યા હતા એ બરાબર છે, પણ એ કોના સંદર્ભમાં હતું તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બે હોય તો જ તમને ખબર હતી. હવે ઓક્સિડેશન ને રિડક્શન છે એની થોડી અલગ ચર્ચા કરી દઈએ. ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશનમાં શું થાય તો કે ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, આવું બધાને ખબર હતી. રિડક્શનમાં શું થાય તો કે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય, આવું તો બધાને ખબર હતી. હવે ત્રીજી રીતે, આ પહેલી રીત થઈ ગઈ, આ બીજી રીતે. હવે ત્રીજી રીતે શીખવાડું. ઓક્સિડેશનમાં શું થાય તો કે ઇલેક્ટ્રોન હોય ને દૂર થાય. ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન હોય મુક્ત થાય અથવા દૂર થાય. અને રિડક્શનમાં ઇલેક્ટ્રોન હોય એ ઉમેરાય. ઇલેક્ટ્રોન શું થાય તો કે ઉમેરાય. તો ચલો બધા લોકોને ખબર પડી ગઈ કે ઓક્સિડેશન અને રિડક્શનમાં શું કરવાનું. તો ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો સર મોજે મોજ, મોજે મોજ, મોજે મોજ. એટલે આપણે આ જ પ્રક્રિયા છે એ તમને કરવા આપું છું થોડી વારમાં. આ જ પ્રક્રિયા ફરી વાર આપું છું. અહીંયા સુધી ક્લિયર હોય તો આને જવા દો. હવે રિડક્શન અને ઓક્સિડેશન, રિડક્શન અને ઓક્સિડેશન, આને આપણે જવા દઈએ. તો બોલો અહીંયા આગળ શું થયું તો કે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો એટલે દૂર થઈ ગયો એટલે ઓક્સિડેશન. આમાં ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો, ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો એટલે શું થયું? રિડક્શન. અને હંમેશા જે શબ્દ બોલો એને સમજજો, ભાવનાઓને સમજજો બરાબર. એનોડ હોય ને એનોડ, એની ઉપર ઓક્સિડેશન જ થાય. અને કેથોડ હોય ને એની ઉપર હંમેશા શું થાય? રિડક્શન. રેડી? હંમેશા અહીંયા શું થાય તો કે ઓક્સિડેશન. યાદ રાખવું હોય તો અમે યાદ રાખી શકાય. એટલે ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તે કેથોડ જ હોય. ચલો એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? એટલે સુધી ક્લિયર હોય તો આવી જ પ્રક્રિયા છે ફરી વાર સમજાવું છું બીજી રીતે. માની લઈએ કે સર તમે તો આ પ્રક્રિયા તો સમજાઈ દીધી કે આપણે અહીંયા આગળ પીગાળેલું NaCl લીધું હતું. NaCl માં Na પ્લસ હતો અને Cl માઇનસ હતો. આ પ્લસ હતો એટલે ક્યાં ગયો તો કે કેથોડ ઉપર, અને આ માઇનસ હતો એટલે ક્યાં ગયો તો કે એનોડ ઉપર. કેમ આવું થયું તો કે માઇનસ હોય તે પ્લસ તરફ જાય અને આ પ્લસ હોય તો કઈ તરફ જાય તો કે માઇનસ તરફ. તો હવે તમને આમાંથી દ્રાવણ બદલાવી દઉં ને હવે તમને આ સવાલ પૂછું તો આનો જવાબ તમને આવડવો જોઈએ. માની લઈએ કે તમને અહીંયા આગળ એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપ્યો છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ કઈ અવસ્થામાં તો કે પીગલિત અવસ્થામાં. પીગલિત અવસ્થામાં આમાં કયા કયા આયન્સ હોય તો કે એલ્યુમિનિયમ +3 હોય અને ઓક્સિજન શું હોય તો કે -2 હોય. એલ્યુમિનિયમ +3 હોય અને ઓક્સિજન -2 હોય. ચલો એટલે સુધી તો બધાને ક્લિયર હોય. આ ક્યાં જાય તો કે જોવાનું પ્લસ છે એટલે માઇનસમાં જાય. માઇનસ એટલે ક્યાં જાય તો કે કેથોડમાં. આ માઇનસ છે તો ક્યાં જાય તો કે પ્લસમાં જાય. પ્લસ એટલે શું કહેવાય તો કે એને એનોડ કહેવાય. બસ આટલી ખબર પડી ગઈ એટલે પ્રક્રિયા લખતા તમને આવડવી જોઈએ. કેવી રીતે લખવાની ફરી વાર શીખવાડું છું. એનોડ એટલે કે પ્લસ, એમાં કોણ આવે તો કે ઓક્સિજન -2 આવે. કેથોડ એટલે કે માઇનસ, એમાં કોણ આવે તો કે એલ્યુમિનિયમ આવે. ખાલી એલ્યુમિનિયમ ના સર, એલ્યુમિનિયમ +3 આવે. હવે પ્રક્રિયાની શરૂઆત કેમ કરવાની તો કે જોઈને જ કરવાની, કઈ યાદ રાખવાની જરૂર નથી. આ પ્લસ છે તો પ્લસ કરો. કેટલા પ્લસ કરવાના તો કે 3. શું 3 પ્લસ કરવાના તો કે ઇલેક્ટ્રોન.
જેવા 3 ઇલેક્ટ્રોન અહીંયા પ્લસ કરો, જેવા 3 ઇલેક્ટ્રોન ને પ્લસ કરીએ એટલે આ તરત શું બની જાય? એલ્યુમિનિયમ. રેડી? તરત જ શું બની જાય? એલ્યુમિનિયમ. ઇલેક્ટ્રોન શું થયા? તો કે આમાં ઉમેરાયા. ઇલેક્ટ્રોન છે આમાં શું થઈ ગયા? તો કે ઉમેરાઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોન આની અંદર વયા ગયા? તો કે 3. એટલે અહીંયા શું થયું કહેવાય? તો કે રિડક્શન. અહીંયા શું થયું કહેવાય? તો કે સર રિડક્શન. અને કેથોડ ઉપર હંમેશા શું થાય? તો કે રિડક્શન. આ તો હમણાં જ સમજાયું. રેડી? ચલો એ જ પ્રમાણે આને જોવાનું. આ શું કે છે? તો કે કાઢો. માઇનસ એટલે શું કે માઇનસ? તો કે કાઢો. કોને કાઢો? ઇલેક્ટ્રોન ને. કેટલા કાઢવાના? 2. તો પ્રક્રિયાને પૂરી કરો અને 2 ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન ને આપણે કાઢી નાખ્યા. શેમાંથી કાઢ્યા? તો કે ઓક્સિજન માંથી. તો પ્રક્રિયા થઈ ગઈ પૂરી. પ્રક્રિયા થઈ ગઈ પૂરી. હવે આ પ્રક્રિયામાં એક નાનો એવો ફેરફાર છે. બરાબર? ઓક્સિજન કોઈ દી એકલો ના હોય, અણુ સ્વરૂપે જ હોય. તેનો પેલા અણુ બનાવો અને એને અડધા કરી નાખો. તો જેવા આપણે ડબલ કર્યા એને અડધા કર્યા એટલે ફરી વાર ઓક્સિજન જ આવી ગયો. મેં O2 કર્યા અને એને અડધા કરી નાખ્યા એટલે આ બગડો ને આ બગડો ઉડી જાય એટલે ફરી વાર શું આવી જાય? ઓક્સિજન જ આવી જાય. રેડી? તો ફરી વાર આ પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ, પણ પ્રક્રિયામાં શું થયું? તો કે ઓક્સિડેશન. ઓક્સિડેશન. તો જો આપણે ધ્યાનથી જોઈએ અહીંયા આગળ તો કેથોડ ઉપર શું મળે? તો કે ધાતુ મળે. કેથોડ ઉપર શું મળે? તો કે ધાતુ મળે. અને એનોડ ઉપર શું મળે? તો કે વાયુ મળે. કયો વાયુ મળશે અહીંયા આગળ? તો કે ઓક્સિજન વાયુ. રેડી? તો બોલો આ પ્રક્રિયા આવડશે બધાને કરતા? આવી કોઈ પ્રક્રિયા આવી જાય કે જેમાં એનોડ કેથોડ આવું બધું કરવાનું હોય તો આવડશે બધા લોકોને? કેટલા લોકોને ક્લિયર થઈ ગયા પ્રક્રિયા? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો સર ઓકે 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 એટલે હું સમજી જઈશ. ફરી चलो फरी बार एक बार फिर से हो जाए एक बार फिर से हो जाए तो खाली तमारे आटलू विचारवानुं के जे Al2O3 होय एमां कई कई वस्तु होय तो के सर एल्युमिनियम होय +3 होय ऑक्सीजन होय -2 होय आनथी खाली एटलू नक्की कर नाखवानुं के आ +3 छे +3 तो एने ज्यारे द्रावणनी अंदर आपणे होय ती कई तरफ भागता जशे एनोड पर के कैथोड पर तो के आ प्लस छे एटले माइनस में जाय माइनस एटले शुं कहेवाय तो के कैथोड आ क्या जशे तो के कैथोड पर तो लखी ज नाखीए कैथोड एटले के एल्युमिनियम +3 अने आ क्या जशे आ तो के एनोड पर जशे केम एनोड पर जाय एनोड प्लस होय एटले माइनस ने खेंची ले तो अहींया एवुं लखी शकाय के एनोड एटले के प्लस एना उपर कोण आवशे ऑक्सीजन -2 हवे खाली तमारे आटलू विचारवानुं के एल्युमिनियम +3 लख्युं होय तो आ प्रक्रियाने पूरी केम करवानी तो अहींया जोवानुं प्लस तो प्लस करो 3 तो 3 करो 3 नी बाजुमां शुं लखी दे इलेक्ट्रॉन प्रक्रिया पूरी थई एटले आ शुं बनी गयुं एल्युमिनियम रेडी आने जवा दो आने जवा दो आने जवा दो मानी लो के कदाच आवी रीते होत के मैग्नेशियम +2 छे तो आ शुं कहे छे प्लस करो प्लस एटले प्लस करो केटला करो तो के 2 इलेक्ट्रॉन आंसर शुं आवे तो के मैग्नेशियम मैग्नेशियम आज रीते तमने कोई एम कही दे के बेटा आवुं कंईक छे K+1 तो आमाय प्लस करो केटला करो तो के 1 इलेक्ट्रॉन शुं बनी जाय तो के K बनी जाय तो बोलो प्लस वाળી इलेक्ट्रॉन में शुं करवानुं बधा लोकोने क्लियर थई गयुं प्लस वाળી में शुं करवानुं बधा लोकोने क्लियर थई गयुं बधा लोकोने क्लियर थई गयुं तो आ प्रक्रियाने आपणे पूरी करीए प्लस प्लस में प्लस करवानुं केटला तो के 3 इलेक्ट्रॉन शुं बनी जाय तो के एल्युमिनियम बनी गयुं सर कई वांधो नथी इलेक्ट्रॉन उमेराई गया एटले एने शुं बोलाय रिडक्शन इलेक्ट्रॉन उमेराया एटले रिडक्शन कैथोड पर हमेशा शुं थाय रिडक्शन आवी गयुं ने अहींया चलो एज रीते अहींया आगळ जोवा जो ऑक्सीजन एमांथी 2 इलेक्ट्रॉन काढवाना छे तो काढी नाखो ने सर शुं वांधो छे ऑक्सीजन वत्ता शुं लखो 2 इलेक्ट्रॉन काढ्या एटले आने शुं बोलाय ऑक्सिडेशन ध्यानथी जोजो अहींया आगळ 2 इलेक्ट्रॉन काढ्या एटले आने बोलाय ऑक्सिडेशन અને ઓક્સિજન ક્યારે એકલો ના હોય હંમેશા અણુ સ્વરૂપ એટલે એને બગડો લગાવો જેવો બગડો લગાવ્યો ત્યારે ને ત્યારે એને અડધા કરી નાખો રેડી ચલો એટલે સુધી રેડી હોય તો આને એમ બોલી શકાય કે આપણે જે વધુ સક્રિય ધાતુ હતી વધુ એટલે કે જેની સક્રિયતા ખૂબ જ વધારે હતી ખૂબ જ વધારે જે ધાતુની સક્રિયતા ખૂબ જ વધારે હતી એને પહેલા કઈ અવસ્થામાં લઈ આવ્યા તો કે NaCl ને આપણે પીગળેલી અવસ્થામાં લઈએ આ પીગળેલી અવસ્થા છે
એમાં Na પ્લસ હોય ને Cl કેવું હોય માઇનસ. છૂટા તો પડી ગયા પણ કાઢવા કેમ? હાથ નાખીને તો કઢાય નહીં. તેના માટે આપણે અહીંયા આગળ એક રચના બનાવી. પિક્ચરમાં લઈ આવ્યા એનોડ ને અને પિક્ચરમાં લઈ આવ્યા કેથોડ ને. એનોડ એટલે પ્લસ કહેવાય. કોને ખેંચશે? તો કે માઇનસ ને. એ જ રીતે કેથોડ એટલે માઇનસ કહેવાય. કોને ખેંચશે? તો કે પ્લસ ને. ખેંચીને શું કરશે? તો કે પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા? તો કે એનોડ હોય ને તો રિડક્શન થાય, રિડક્શન. અને કેથોડ હોય તો શું થાય? ઓક્સિડેશન. એટલે ઓ આટલું લખી દો. આ પ્રક્રિયા થાય એટલે સોડિયમ ધાતુ કેથોડ પર મળે અને ક્લોરીન વાયુ, ધાતુ નથી બોલતો, ક્લોરીન વાયુ ક્યાં મળે? એનોડ ઉપર. ચલો આટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર. મોજે મોજ. 3 માર્ક. આ પ્રશ્ન છે 3 માર્કમાં આવે છે. આ પ્રશ્નને એમ કહેવાય કે સોડિયમ ક્લોરાઇડ હોય એનું વિદ્યુત વિભાજન સમજાવો. સોડિયમ ક્લોરાઇડ હોય એનું વિદ્યુત વિભાજન સમજાવો. મોટા ભાગના વિદ્યાર્થી હોય એને આમાં ખાલી પ્રક્રિયા કેમ બને છે એમ જ પ્રોબ્લેમ આવતો હોય. બાકી બધી વસ્તુ તો ખબર પડતી. એનોડ ઉપર શું મળે, કેથોડ ઉપર શું મળે. પરીક્ષામાં ખાલી ભૂલી જાય કે ક્યાં ઇલેક્ટ્રોન ઉમેરવાના અને ક્યાંથી કાઢવાના. તેના માટેની નાની એવી ટ્રીક છે, તમારે યાદ રાખી લેવાની છે. રેડી? ચલો બધા લોકો રેડી હોય તો એક પ્રક્રિયા તમને હું આપું છું, તમે ફટાફટ આ પ્રક્રિયા છે એને પૂરી કરીને બતાવો. તમારી બુકમાં આ પ્રક્રિયા કરીને ફટાફટ તમારા સ્ક્રીનશોટ છે એને અહીંયા શેર કરો. તમારી હું અહીંયા આગળ રાહ જોઈ રહ્યો છું. આવું કંઈક હોય મેગ્નેશિયમ ઓક્સાઇડ, આને પીગલિત અવસ્થામાં લઈ આવો. જો આ પીગલિત MgO હોય તો આમાં 2 આયન હોય. એક ધન આયન હોય +2 અને બીજો ઋણ આયન હોય -2. તો હું શરૂઆત આની કરી દઉં કે એનોડ ઉપર કોણ પહોંચે? તો કે એનોડ એટલે તો સર પ્લસ કહેવાય. તેમાંથી ફરતા 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 ઓક્સિજન આવી જશે -2. અને કેથોડ ઉપર, કેથોડ એટલે કે માઇનસ કહેવાય. આના ઉપર કોણ આવશે? તો કે સર પ્લસ આવશે, Mg+2. આવી ગયા પછી શું થાય? તો કે ઓક્સિડેશન એ થાય, રિડક્શન એ થાય. કેવી રીતે થાય એ તો તમારે મને લખીને અહીંયા આગળ બતાવવાનું છે. ફટાફટ ફટાફટ આ પ્રક્રિયા પૂરી કરીને ફટાફટ લખીને જણાવો. તમારી કમેન્ટ છે ને અહીંયા આગળ રાહ જોઈ રહ્યો છું. ફટાફટ સ્ક્રીનશોટ છે યા તો ફોટો પાડીને અહીંયા આગળ અપલોડ કરો. આપણી પાસે 2 જ મિનિટનો ટાઈમ છે, 2 થી 3 મિનિટ. ફટાફટ અપલોડ કરો. આ પ્રક્રિયાને પૂરી કરવાની છે. આ પ્રક્રિયા છે એને પૂરી કરવાની છે. ફરીવાર આ પ્રક્રિયા છે એને પૂરી કરવાની છે. આ પ્રક્રિયા છે એને પૂરી કરવાની છે. વેરી ગુડ. ચલો વેરી ગુડ. હફઝા મેનને બરાબર પ્રક્રિયા લખી છે. એક નાની એવી ભૂલ છે એને સમજાવી દો અહીંયા આગળ. નાની એવી ભૂલ, બાકી પ્રક્રિયા બરાબર છે. બોલો આ શું કે છે? તો કે પ્લસ કરવાના. કેટલા પ્લસ કરો? તો કે 2 ઇલેક્ટ્રોન પ્લસ કરો. 2 ઇલેક્ટ્રોન પ્લસ કરો એટલે હવે મેગ્નેશિયમ બોલાય? તો કે યસ સર મેગ્નેશિયમ બોલાય. તો મેગ્નેશિયમ લખી દો. એ જ પ્રમાણે ઓક્સિજન શું કહે છે? તો કે 2 ઇલેક્ટ્રોન ને કાઢી નાખો. તો કેમ કઢાય? તો કે ઓક્સિજન વત્તા 2 ઇલેક્ટ્રોન. ઓક્સિજન ક્યારે એકલો ના હોય, તેનો અણુ બનાવી દો. ઓક્સિજનનો અણુ, આનો જેવો અણુ બનાવો એટલે એને અડધાઈ કરી નાખો. તેનો મતલબ શું થયો? કે પેલા ઓક્સિજનને આપણે ડબલ કર્યા અને પછી એના અડધા કર્યા એટલે ઉડી જાય. તો અહીંયા ઓક્સિજન તો કેટલા છે? તો કે 1 જ છે. તો ઓક્સિજન 1 હતો તો 1 જ છે હજી. રેડી? વેરી ગુડ. ચલો વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. ચલો આજનો લેક્ચર છે એને જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ખાલી એક ટોપિક જોવાનો એટલે આ ચેપ્ટર પૂરું થશે અને નેક્સ્ટ લેક્ચરમાં તે નવું ચેપ્ટર હું સ્ટાર્ટ કરી દઈશ. ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જોવાનું છે કે જે કોપર હોય, કોપર
એનું શુદ્ધિકરણ સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. કોપર હોય ને એનું શુદ્ધિકરણ સમજાવો. આને આપણે આ રીતે યાદ રાખશું કે ગંગા નદીમાં ડૂબકી લગાવી. ગંગા નદીમાં શું લગાવવાની? ડૂબકી. કેવી રીતે ડૂબકી લગાવવાની, શું કરવાનું, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર છે કે કોપરનું શુદ્ધિકરણ, કોપરને શુદ્ધ કરવા ગંગાજીમાં ડૂબકા લગાવવાના છે. બરાબર, કેવી રીતે આપણે જોશું, શું કરવાનું, નાની નાની ટ્રિક્સ છે, બધી વસ્તુ યાદ રાખવાની છે. રેડી? ચલો, હાલના લેક્ચરમાં મોજ આવી તો ફટાફટ ટાઈપ કરો સર. મોજે મોજ, મોજે મોજ. એટલે આજનો લેક્ચર છે એને આપણે અહીંયા આગળ ફિનિશ કરીએ.